રોમ રોમ ભાઈઓ. બેબી શાવરનું શૂટ છે. પ્રતિક જોડે ફરી એકવાર આપણે બેબી શાવરના શૂટ માટે આવી ગઈ. અહીંયા એક મસ્ત મજાનો નજીકમાં ભૂલી ગયા. આ કરણ છે જે ફોટોશૂટ કરી રહ્યો અને બાજુમાં પ્રતિક છે. આપણો નવો યુટ્યુબ બ્લોગ આવશે. દરેકમાં પ્રતિક દેખાવા મળી રહ્યો આજકાલ, પણ ચાલશે. હવે કોમ્પ્રોમાઇઝ કરો ભાઈ આપણો. કોણ પ્રતિક? નડતો પ્રતિક બધાને. શું કહેવાનું થાય? હા જોવાનું. મતલબ તમે એક બી અમે જો પછી પેલી બાજુ જો એ રીતે કેમેરા લોક નહીં ખાલી ટેક લઈએ. ચલો યસ 3 2 1 એન્ડ ગો. જો બીજા બાજુ સ્માઈલ. રવિ હું કહું તું જોવે એવું નહીં, તારી રીતે 3-4 સ્ટેપ ચાલીને જોઈ લેવાનું. સાહેબ તો શું ધમકાવો હો ક્લાયન્ટને કે રવિ હું કોણ તારે જોઈ લેવાનું તો ભાઈ બંધ. પણ શું તકલીફ આવે? કઈ નહીં માં ભાઈ, છોકરો હસતો નહીં. છોકરો હસતો નહીં. બીજા બાજુ સ્માઈલ. બોડી તો આમ હેડે એમ એમ. હા થોડો ટાઈટ હેડ. તું ખરાબ મારી ઇજ્જત ખરાબ કરે તું. ભાભી ડબ્બા ટેડકાવી છે. ચલો ફરીથી એક વાર થોડું બેકાઈ. જો બીજા બાજુ સ્માઈલ. થોડી એનર્જી રાખો તો મજા આવશે. ચલો રેડી 3 2 1 એન્ડ ગો. જો બીજા બાજુ સ્માઈલ. કરણ હેવી ફોટા લઈ રહ્યો. થોડી સ્માઈલ હજી હસો થોડા. ઓકે ચેમ એટલે હવે નહીં ખુલે. હાલ રાખવાનું કીધું, પેલો ખુલ્લો રાખતો ને ખરાબ લાગતો. બસ હા ત્યાં આગળ. ફોટોગ્રાફરો કેવું કરે જોજે આ બધું. આવું પ્રતિક આપણને વિડીયો શીખવાડવાનો હોય અને આપણે લઈ લીધું હાથમાં ગિમ્બલ અને એનો કેમેરો. કારણ શું કહે મને આવડી જાય? આવડી જશે ને ભાઈ. તમે આમ અહીંયાથી આમ હાથ રાખીને આવો છો. અહીંયાથી હા મારે આમ કરવાનું. તમારે બી ચાલીને આવવાનું. આ સેન્ટર રહેશે તમારો બરાબર. આ જગ્યા આ લાઈન સેન્ટર સેન્ટર આવો ને તો તારા બંને હાથ એમના પેટ પર અને ફોરહેડ પર ટેસ્ટ કરો. હા એમના સામે જોઈને કેમેરા લોકો મસ્ત હા કરી હજી. હા 3 2 1 એન્ડ ગો. જો ભાઈ બોડી છે ને આમ અપર બોડી તો ક્લોઝ આવે પણ આ બોડી દૂર છે. ટ્રાય કરકે બંને આમ આમ જોડ્યા આમે છેલ્લો પગ લોક થઈ ગયો છે. ક્લાસ ચાલે ક્લાસ. કપલ માટે ક્લાસ. ચલો રેડી 3 કેનન પિક્સલ કરણ શર્મા. પગ બરાબર હે ને? जिम बॉय जिम. करण मसल्स बताइए. बाइसेप्स. या बॉडी बिल्डर हमारा भाई.
તું બતા દે ફોટો પેલા પછી હું વિડીયો લઉં. બીજી બેટરી ચાર્જ કરીને લાવ્યો ને તો આ બધું ના ઓય આયા પછી પૂછે બેટરી ચાર્જ કરીને લાવ્યો કે નહીં. મારે ફોટોમાં ચાલશે, મારે નહીં હમણાં. હકીકત બહાર આવે હે. એક સાઉન્ડ હે નવરાવન એટલે આવી ખબર પડે. પુષ્કર કી મહારાની પુષ્કર થી આવેલી છે. હા, મેડમને કાલે જ લાવવામાં આવ્યા છે. થોડા સદમામાં દેખાય છે. ન્યૂ અરાઇવલ. મેડમનું નામ મેડમ સુવાન મૂડમાં છે. મને અહીંયા એક વાત નહીં ખબર પડી કે ઘોડો આરામ કરે ને એટલે આવી રીતે કરે. એક પગે રેસ્ટ કરે, બીજા 3 પગે આવી રીતે. આપણે એને હેરાન વધારે કરવા નહીં માગતા કારણ કે ઉતેલી છે ઓલમોસ્ટ, એટલે આ રીતે રેસ્ટ કરે. મને પહેલી વાર ખબર પડી. તમને કોઈને આઈડિયા હતો અને જો આ સાચું છે કે નહીં આપણને નહીં ખબર, પણ મેં વાપર્યું આવું. મને ઓટીમ લેવડાવી દેતો. હા બસ આવીશ મારે. હા મસ્ત, ડન ડન ભાઈ. ગિરાથી લઈ લીધું, કોપી કર લે. ભાઈને 1% રસ્તે એક સિક્રેટ એ જે નહીં કહેવાનું એ શું છે ભાઈનું. ભાઈ શૂઝ પહેરીને આ ક્રોક્સ પહેરીને આવ્યા, એમાં ખબર પડશે ને મેચઅપ થઈ જાય. રેડી? એમને હજી નજર નહીં પડી. હા હેવી એ હેવી. 2 કલાક. ચલો રેડી? ચલો રેડી? 3, 2, 1 and go. ફરીથી તારો હાથ રવિ ઓમ નહીં આ મારા ભાઈ ઓમ આવશે. ચલો બસ રેડી ફરીથી. અગ્ગા રેડી? 3, 2, 1 and go. અરે વાહ સરસ. શું કે કરણ આવો શોટ બારામાં? મને ખબર જ હતી આ હવે ને આ શોટ માટે જ જાય. પહેલા ઝરણું ફોકસ, પછી હાથ આવે એટલે હાથ ફોકસ, પછી કપલ ફોકસ, જિંદગી ફોકસ. આ હે કેમિસ્ટ્રી. અને કહેવાય એકબીજાને ઓળખવું, જેમ કે કરણ પ્રતિકને ઓળખે. આવી જો, બારે જો. આ રેસ્ટ મોડ એનો દેખાય. એક પગ અદ્ધર હે, આ રીતે આરામ કરે. નવું જોડવા મળ્યું આજે. હેલો, કે જવાનું ગાર્ડન જોવા, બીજી લોકેશન જોવા. યો આપણે યુટ્યુબર થઈ ગયા હો. આપણો ફોર્મ અલગ છે હવે. આપણા ગોઠવાનું નહીં ભાઈ. અને આ બધો નોકરી રાખવાના આ ભાઈને. અને પછી યુટ્યુબના બ્લોગ આપણે કેમેરામાં રેકોર્ડ કરશું. બરોબર? બરોબર છે, બરોબર. તારી વાત થાય છે. અને ઓલો જોઈ જો કેમેરામેન ફોટોગ્રાફર કેનોન પિક્સલ તો જો લે આ ફોરો છે. બોડી બિલ્ડિંગ કરવા જાય. હવે પણ આ પીટીઓ આજકાલ બોડી શું કરે ફોર્મમાં આવી ગયો. ઓછો નહીં ફોરો.
અડધી ટી શર્ટો પહેરવીને આ નાઇટા પહેરીને જો ક્લાયન્ટના શૂટમાં આવી જાવ આ બધું સારું લાગે આ તો સારું ક્લાયન્ટ પોતે ક્રોક્સ પહેરી રહ્યા હતા મેં તો નાઇટી પહેરો અમુક સિક્રેટ હે આ યુટ્યુબ બ્લોગ જ્યારે ભાભી જોહે ત્યારે ભાઈને ખબર પડશે કે શું ભૂલો કરી બરોબર એ તો કહી દીધું ફોર લાઈન કહી દીધું ભાઈ ચાલો કોમ્પ્રોમાઇઝ થઈ ગયા હવે તમે. આમાં બીજા કપડાં જોઈ લઈએ વ્હાઈટમાં તો ભાઈ બીજા બી લઈ લઈએ મને તો બહુ રી ચડે હે વિચારી ના હતો કે બહાર જઈને ચા પીવા ચા જ નહીં પીધી હવાની ઓને ડફોડ બને લાય બિચારા બડી કે ઘેર આવી જાય કે ચા પીવા ઓને બી ના પાડી દીધી હા મેં તો કીધું ઘેર ચા પીવા પણ એમ ના આવે તો હું શું કરું વાત તો સાચી પણ હવે શું પણ ગિરાયકો કીધું તો મને એટલે મેં ચા બા એવું ના બોલાય લા આપણી યુટ્યુબમાં જ આ બધું પાલનપુરથી આવશે તારે આવશે ચા મંગાવી દેવાની હતી હા પૂછીએ પેલા માસી મિલતા હોય હા માસી ઘરની ગાય દૂધ છે વાત સાચી અરે અલ્યા ગાય બધેલી ભેંસ બધેલી વાત સાચી ભરાઈ દીધું થોડું એના ના પાય હવે વાત પૂછ્યા વગર દીધું ના પાડે અરે મૂળ મુદ્દે પીવડાવી નહીં એક તો ભાઈનો બચાવ કર્યો ક્રોક્સ પહેરીને આવીને ભાઈને કીધું ને ભાઈ ચા પાવા રેડી નહીં આપણો નહીં તમે ચા પાઈ દીજો ઇજ્જત એ આ બેઠો સસ્તા નસા ઈ જ કે કોટા ચોટે ચોટે જ કે બગા 30 રૂપિયાની ચપ્પલ પહેરીને શું ના ચોટે પ્રાડા ના હે જઈ ખબર બી નહીં પ્રાડા શું હવે જી રિફ્લેક્શનમાં હાર્ટ બને કન્ટેન્ટ ક્રિએટર રવિભાઈ ઓકે ફેસ થોડા આ બાજુ કરો બોડી ને નીચે કરો હવે ઓકે લાઈટ સ્માઈલ થોડી સલાહ આપતા કરણ શર્મા પાછળ એક વાર 2 મિનિટ કરજે આમ આ ઊંચા એટલે માસ્ટર હાથ અધર કરાવે ને એવી ફિલિંગ આવે નરેશભાઈ સોની સાહેબ બહુ હેવી લેવલનું શૂટ નીકળવાનું પ્રતિકભાઈનું આર્યું ડન ચલાઈ જાય સાઈડે હવે થોડી ચાદર વાળું કરી દી પેલા થોડો નાસ્તો કરી હા એક બે તમે બરોબર ને ભૂકો થઈ ગયો મારો ભાઈ જો ક તારો સિતારો બુરાના સમોસા લાયા અને આને જો ફોરો ટેટુ શું કરાયું તું ત્યાં જપતો જ નહીં યો આ હેર થોડા પાછળ લેજો ને તમે બસ હવે કઈ હા જો કે ભાડે નથી ને કદી ભાડ્યો છે લાવ તો કેમ બોલાવી દઉં